जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है, जहां पर अब भी लोगों को पीने का पानी मुहैया नहीं हो पा रहा है। भीषण गर्मी के वक्त भी लोगों तक केशोद में पानी नहीं पहुंच पा रहा था और अब बारिश का मौसम शुरू हो चुका है, तब भी लोगों तक पानी नहीं पहुंच पा रहा है। केशोद नगर पालिका की ओर से बीते 10 दिनों से शहर में पानी का वितरण नहीं किया गया है, जिसके मद्देनजर लोगों में काफ़ी रोष दिखाई पड़ रहा है। અમારે આજે 10-12 દિવસથી આ પાણી આવ્યું નથી અને અમને કોઈ જાણ પણ નથી કરતું કે પાણી મોડું આવવાનું છે અને અમે અહીંયા વેરો છે રેગ્યુલર ભરીએ છીએ અને અમને ઉનાળો ગયો ને ચોમાસું તો અમારે પાણીની સમસ્યા તો એવી ને એવી રહી છે કે પહેલાં જે અમારે પાણી આવતું એ 4-5 દિવસે આવી જતું, પણ ઉનાળાથી તો અમારે કોઈ સમય જ નથી પાણીનો કે કોઈ ટાઈમ નથી કે અમારે કેટલા વાગે પાણી આવે કે કેટલા દિવસે આવે કે અમને કોઈ પાણીવાળા અમને કહેવા પણ નથી આવતા કે મોડું પાણી આવવાનું છે એ। અને આજે 11 દિવસ થઈ ગયા પાણી જ નથી આવ્યું કે નથી અમને કોઈ જાણ કરી કે ભાઈ પાણી મોડું આવવાનું છે, તો અમારે હવે વેચાતું લેવું કે અમારે નગરપાલિકાવાળાને રાહ જોવી, અમને કોઈ જાણ તો કરતું નથી અહીંયા પાણી માટે। અને અત્યારે અમારે કોઈને પાણી નથી ને અત્યારે ઉનાળા વખતથી પાણી આવે અમારે 1 જ કલાક પાણી આવે છે અને એ કોઈને ભરાતું નથી ને કોઈ અમને પૂછવાય નથી આવતા નગરપાલિકાવાળા કે અમારા અહીંના સભ્ય કે તમારે પાણી ભરાય છે કે નહીં કે અહીંયા કોઈ આવતું જ નથી। અહીંયા નગરપાલિકાવાળાના નંબર કે નહીં કોઈ પાણી છોડવાવાળા નંબર તો અમારે વેચાતું પાણી લેવું હોય તો અમે નંબર હોય તો અમે પૂછી શકીએ ભાઈ કેટલા દિવસે પાણી આવવાનું, તો અમે મંગાવી લઈએ। એટલે અમે पानी नहीं मंगावी सकता कि हमने नगर पालिका पानी नहीं મળતું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।